દાહોદ જિલ્લામાં કોંગ્રેસ હવે વધુ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી કે આવનારા સમયમાં લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં અને જનહિતના પ્રશ્નોને ઉઠાવવામાં પક્ષ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ જણાવ્યું કે 31 મેના રોજ કોંગ્રેસ કાર્યકરો અમદાવાદમાં વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમમાં જોડાશે। ત્યારબાદ તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો, વિધાનસભા ઘેરાવ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં સંગઠન મજબૂત બનાવવા માટે નવી રણનીતિ અપનાવશે। કોંગ્રેસ હવે રસ્તા પર આવીને આક્રમક લડત આપશે તેમ સ્પષ્ટ સંકેત મળ્યો છે। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી પત્રકાર પરિષદ નીમવામાં આવી। એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અમારા તાલુકા પ્રમુખશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું। મારા કિરીટભાઈ પટેલ સાહેબ, અમારા મહામંત્રી, તમામનું હાર્દિક સ્વાગત છે। અમારી આગળની રણનીતિ એવી રહેશે કે આવતીકાલે 31 તારીખ અમે સૌ ગુજરાતવાસીઓ, સૌ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે જવાના છે અને વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ત્યાં કરવાના છે। એ પછી 2 તારીખથી 6 તારીખ સુધી દરેક તાલુકા કક્ષાએ વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ, ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન થવાના છે। 8 તારીખે અમે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાના છીએ। એ પછી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી રણનીતિ તૈયાર થશે, નગરપાલિકાની નવી રણનીતિ તૈયાર થશે અને કોંગ્રેસ રોડ પર જશે અને ખૂબ આક્રમકતા લડીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને નગરપાલિકા બનાવશે। એવું અમે આજે એ બાબતની પત્રકાર પરિષદ નિમી છે।